નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારો સબ્જેક્ટ મેથ્સ છે। મારું નામ દીપાલી તન્ના છે। હું શ્રી જયન ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં મદદની શિક્ષક તરીકે સેવા બજાવું છું। આગળ આપણે 4 એપિસોડ જોયા। મારો જે ટોપિક છે 3જા નંબરનો શ્રેણિક અને નિશ્ચાયક। પહેલા 3માં આપણે નિશ્ચાયકની ચર્ચા કરી, ચોથા એપિસોડમાં આપણે શ્રેણિકની ચર્ચા કરી અને 5મો એપિસોડ છે એમાં પણ આપણે શ્રેણિકમાં આગળ જઈશું। બરાબર, આપણે જે ચોથો એપિસોડ છે એમાં શ્રેણિકના જુદા જુદા પ્રકાર અને શ્રેણિકનો ગુણાકાર, સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક એના વિશે ચર્ચા કરી। એનું આપણે કન્ટિન્યુ કરીશું અને આમાં આપણે આગળ જઈશું એડજોઇન્ટ ઓફ એ અને એ ઇન્વર્સ કઈ રીતના શોધાય એના પરથી જે સમ છે એમાં આપણે કન્ટિન્યુ કરીશું। બરાબર, એડજોઇન્ટ ઓફ એ એટલે સહ અવયવ શ્રેણિક, એ 2/2 નો અને 3/3 નો કઈ રીતના શોધાય એ આપણે જોઈશું। એ પહેલા આપણે જે આગળનું કન્ટિન્યુ છે બરાબર એ લઈએ છીએ। તો આપણે એક સમ જોઈએ। અહીંયા શ્રેણિક આપ્યો છે ABC, BCA, CAB, જ્યાં ABC ધન વાસ્તવિક સંખ્યાઓ છે અને ABC નો ગુણાકાર 1 છે અને આપણને આપ્યું છે કે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A બરાબર I। તો આપણે A ઘન, B ઘન અને C ઘનનું મૂલ્ય શોધવાનું છે। હવે આપણને નિયમ ખબર છે કે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A કરો એટલે A સ્ક્વેર થાય, તો A ટ્રાન્સપોઝ ઇન્ટુ A એટલે A સ્ક્વેર થશે। તો એનો આપણે માનાંક લઈએ છીએ। માનાંક A ટ્રાન્સપોઝ ઇન્ટુ A એટલે માનાંક A સ્ક્વેર થશે, પરંતુ અહીંયા આપણને A ટ્રાન્સપોઝ ઇન્ટુ A એટલે I આપ્યું છે, તો અહીંયા માનાંક I થશે। માનાંક I એટલે 1 થઈ જશે, એટલે આપણને અહીંયા મળશે 1 ઇઝ ઇક્વલ ટુ માનાંક A સ્ક્વેર, કારણ કે આપણને અહીંયા આપ્યું હતું A ટ્રાન્સપોઝ A ઇઝ ઇક્વલ ટુ I, એટલે માનાંક A સ્ક્વેરની કિંમત આપણને અહીંયા મળે છે 1। હવે આના પરથી આપણે માનાંક A શોધીએ છીએ, એટલે કે ડિટર્મિનન્ટ A B C, B C A, C A B, બરાબર। તો આનું આપણે વિસ્તરણ કરીશું। A બ્રેકેટમાં BC માઇનસ A સ્ક્વેર માઇનસ B બ્રેકેટમાં B સ્ક્વેર માઇનસ AC પ્લસ C બ્રેકેટમાં AB માઇનસ C સ્ક્વેર। તો અહીંયા જુઓ ABC, આ ABC અને ABC એટલે 3ABC થઈ જશે, માઇનસ A ઘન માઇનસ B ઘન માઇનસ C ઘન, બરાબર। હવે આપણે અહીંયા A ઘન, B ઘન અને C ઘનની કિંમત શોધવાની છે। તો A ઘન પ્લસ B અને ABC ની કિંમત આપણને આપી છે અહીંયા 1, એટલે અહીંયા થઈ જશે 3 ઇન્ટુ 1 માઇનસ A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન, બરાબર। હવે આપણે અહીંયા માઇનસ સાઇન લઈ લઈએ છીએ, તો અહીંયા આપણને મળશે A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન માઇનસ 3, કારણ કે અહીંયા A B C ધન વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર। એટલે આ જે પદ છે એને આપણે આગળ લઈ લઈએ છીએ, A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન માઇનસ 3। આ આપણને મળે છે માનાંક A નું મૂલ્ય, બરાબર। હવે માનાંક A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 છે, એટલે કે માનાંક A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો આનો આપણે સ્ક્વેર કરીશું, એટલે આપણને અહીંયા મળશે A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1। તો આના પરથી A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન એનું મૂલ્ય મળશે આપણને 4, બરાબર। એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે માઇનસ સાઇન આગળ લેવાની છે। A B C વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે એનું જે આપણે સરેરાશ લઈએ અને એ રીતના જોઈએ તો A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન એ આના કરતાં મોટી વેલ્યુ થશે, એટલે અહીંયા A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘન માઇનસ 3, તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, એટલે A ઘન પ્લસ B ઘન આનું સ્ક્વેર કરો તો માઇનસ સાઇન જતી રહેશે, માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1, તો એના પરથી A ઘન પ્લસ B ઘન પ્લસ C ઘનની વેલ્યુ આપણને મળે છે 4। હવે આપણે આગળનો સમ લઈએ છીએ। જો A ઇઝ ઇક્વલ ટુ cos θ
સાઇન થીટા, સાઇન થીટા, કોસ થીટા. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇન્ટુ e રેઝ ટુ n, આનું આપણે મૂલ્ય શોધવાનું છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આપણી ટેક્સ્ટમાં એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 26, એનો આમાં આપણે ઉપયોગ કરવાનો છે e રેઝ ટુ n શોધવા માટે. તો એમાં આપણને કહ્યું છે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે e રેઝ ટુ n બરાબર, અહીંયા જે n ઘાત લેશો તો અહીંયા cos n થીટા થઈ જશે, sin n થીટા થઈ જશે, અહીંયા sin n થીટા થઈ જશે અને અહીંયા cos n થીટા થઈ જશે. તો આપણે આની n ઘાત લઈએ છીએ e રેઝ ટુ n, એટલે cos થીટા, sin થીટા, sin થીટા, cos થીટા, એની ઘાત થઈ જશે n. તો આના બરાબર થઈ જશે cos n થીટા, sin n થીટા, sin n થીટા, cos n થીટા. એ આપણું ત્યાં ટેક્સ્ટમાં ઉદાહરણ છે. હવે આપણને અહીંયા n થી ડિવાઈડ કરવાનું કીધું છે, એટલે આપણે અહીંયા બધાને n થી ડિવાઈડ કરીએ, એટલે અહીંયા 1/n e રેઝ ટુ n upon n. તો અહીંયા થઈ જશે cos n થીટા upon n, sin n theta upon n, sin n theta upon n, cos n theta upon n. હવે આપણે અહીંયા લિમિટ લેવાની છે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. બરાબર. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે અને આપણને cos અને sin નો વિસ્તાર ખબર છે. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos n theta લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એ જ રીતના -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin n theta લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે આપણે જ્યારે આ લિમિટ લઈશું માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી cos n theta upon n બરાબર 0 થઈ જશે. એ જ રીતના લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી sin n theta upon n પણ થઈ જશે 0. બરાબર. એટલે અહીંયા જે આપણે લિમિટ લઈશું આની માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n e રેઝ ટુ n. તો આ બધી જે કિંમત છે 0 થઈ જશે. 0 0 0 0 એટલે આપણને મળશે શૂન્ય શ્રેણિક. એટલે આનું મૂલ્ય શૂન્ય શ્રેણિક છે. બરાબર. એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇન્ટુ e રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આપણે આગળ એડજોઇન્ટ ઓફ a, બરાબર, એ શોધવા માટે જઈએ છીએ આગળ. એડજોઇન્ટ ઓફ એ એટલે કે સહ અવયવજ શ્રેણી. હવે આ એડજોઇન્ટ ઓફ એ શોધવાની એકચ્યુઅલી જે રીત છે એમાં તમને કોઈ શ્રેણિક આપ્યો હોય એના સહ અવયવ તમારે શોધવાના. ધારો કે પહેલી હારના સહ અવયવ શોધો, એનો જે તમે શ્રેણિક બનાવો એનો પછી પરિવર્ત શ્રેણિક બનાવો, એને કહેવાય છે એડજોઇન્ટ ઓફ એ. હવે વિદ્યાર્થી મિત્રોને 2/2 તો ઝડપથી આવડી જાય છે, પણ 3/3 માં પ્રોબ્લેમ થાય છે. તો આપણે 2/2 ખાલી યાદ કરી લઈએ કે a ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 આ આપ્યું છે. તો આનો એડજોઇન્ટ ઓફ એ શોધવો હોય તો તમે ડાયરેક્ટ યાદ જ છે કે કઈ રીતના શોધવાનો છે. આમ તો આના સહ અવયવ શોધવાનું છે, પણ આપણે ડાયરેક્ટ આ રીતના યાદ રાખીએ છીએ કે આ બે જે છે એની અદલા બદલી કરીએ છીએ અને આ બંનેની નિશાની બદલીએ છીએ. એટલે 5 અહીંયા આવી જશે, 2 અહીંયા આવશે. અગ્ર વિકર્ણની અદલા બદલી અને આ જે પ્રતિવિકર્ણ છે એની આપણે નિશાની બદલીએ છીએ. આ થઈ ગયો આપણો એડજોઇન્ટ ઓફ એ. હવે આપણે 3/3 નો એડજોઇન્ટ શોધવો છે. બરાબર. તો એના માટેની રીત એક તો તમને આ ખ્યાલ જ છે. આપણે ઉદાહરણ લઈએ 3/3 નું. a is equal to 1 minus 1 2 2 3 5 minus 2 0 1. તો આને આપણે અહીંયા કહી દઈએ છીએ કે a1 1,
A12 A13 બરાબર, A21 A22 A23 અને A31 A32 A33. પછી આના આપણે દરેકના સહ અવયવ શોધી અને એનો આપણે એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના લખીએ છીએ. તો પહેલી હારના જે સહ અવયવ છે એને આપણે પહેલા સ્તંભમાં લખીએ છીએ અને બીજી હારના છે એને બીજા સ્તંભમાં લખીએ છીએ. A31 A32 A33 બરાબર. આ દરેક આખું શોધી દરેકના સહ અવયવો અને એના પરથી આપણે આ રીતના બનાવીએ છીએ. બીજું એક તમે ડાયરેક્ટલી પણ આને યાદ રાખી શકો છો કે એડજોઇન્ટ ઓફ એ મારે અહીંયા શોધવો છે તો તમે આ એક નિશાની યાદ રાખી લો કે અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે અને અહીંયા માઇનસ કરવાનું છે બરાબર. હવે આપણે સહ અવયવ નથી શોધવાના, ખાલી એના ઉપનિષેક શોધવાના. પહેલી હારના ઉપનિષેક શોધો એને પહેલા સ્તંભમાં લખવાના, બીજી હારના શોધો એને બીજા સ્તંભમાં અને ત્રીજી હારના શોધો એને ત્રીજા સ્તંભમાં. ધારો કે હું અહીંયા 1 નો શોધું છું તો આ જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરી દો. એનાથી જે ઉપનિષેક મળે છે એનું મૂલ્ય શોધવું છે તો 3 - 0 એટલે અહીંયા થઈ જશે 3. હવે મારે -1 નો શોધવો છે તો 2 + 10 બરાબર, એટલે અહીંયા થઈ જશે 12. -1 નો એ જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરી દો એટલે 2 બરાબર, 5 દુ 10 માઇનસ માઇનસ પ્લસ 10, 10 ને 2 12 પણ અહીંયા માઇનસની નિશાની હતી એટલે માઇનસ. હવે આ 2 નો તો એ 0 + 6 બરાબર. હવે આપણે બીજી હારના શોધીએ છીએ, 2 નો શોધવો છે તો -1 - 0 એટલે અહીંયા થશે -1 પણ આ નિશાની માઇનસ છે એટલે અહીંયા થઈ જશે +1. હવે 3 નો તો 1 + 4 એટલે અહીંયા થઈ જશે 5. પછી 5 નો તો 0 માઇનસ માઇનસ પ્લસ પણ પેલા માઇનસ છે એટલે -2 પણ અહીંયા આપણે ઓલરેડી માઇનસ છે એટલે અહીંયા થઈ જશે +2. હવે -2 નો શોધવો છે તો -5 - 6 એટલે અહીંયા થઈ જશે -11. પછી 0 નો તો 5 - 4 એટલે 1 અને આ માઇનસ સાઇન છે એટલે -1 અને 1 નો તો 3 + 2 એટલે થઈ ગયો 5 બરાબર. આ રીતના તમે ડાયરેક્ટ અહીંયા એનો એડજોઇન્ટ શોધી શકો છો બરાબર છે. હવે આ એડજોઇન્ટ શોધવા માટેની રીત નથી પણ એક જાતની ટ્રીક છે બરાબર. એ તમે ટ્રીક વાપરશો તો તમને આનાથી પણ ઝડપથી તમે એનો એડજોઇન્ટ શોધી શકો છો. ધારો કે મારે આનો એડજોઇન્ટ શોધવો છે બરાબર, તો તમારે આ એક રમૂજી જ છે. તમારે એક અહીંયા યાદ રાખવાનું છે કે ધારો કે કોઈને મેથ્સ ના ગમતું હોય બરાબર, તો ઘણા છોકરાઓ કે છે મારા રામ લઈ લો મેથ્સ બરાબર, તો એ શબ્દ યાદ અહીંયા રાખો. હવે અહીંયા આપણે જુઓ, આપણી પાસે આ શ્રેણી છે A = 1 - 1 2 2 3 5 -2 0 1. આનો મારે એડજોઇન્ટ શોધવો છે બરાબર. તો આ એક શબ્દ યાદ રાખો, મારા રામ લઈ લો મેથ્સ. મારા એટલે મિડલ ટર્મ લેવાનું છે, R એટલે રાઈટ, L એટલે અહીંયા લેફ્ટ ટર્મ અને M એટલે પાછું મિડલ ટર્મ. મિડલ, રાઈટ, લેફ્ટ, મિડલ એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે આમાં તમારે વચ્ચેથી શરૂઆત કરવાની છે તો વચ્ચેમાં મિડલ ટર્મ છે 3 એ હું અહીંયા લખું છું. એનું રાઈટ ટર્મ તો 5, એનું લેફ્ટ ટર્મ તો 2 અને પાછું મિડલ ટર્મ એટલે 3 બરાબર. 3 એનું રાઈટ લેફ્ટ પાછું 3 મિડલ ટર્મ
હવે એની નીચે જવાનું, તો આનું મિડલ ટર્મ છે 0, એનું રાઈટ 1, એનું લેફ્ટ -2 અને પાછું મિડલ એટલે 0. એની ઉપરની પહેલી હારમાં જાઓ તો મિડલ ટર્મ -1, રાઈટ ટર્મ 2, લેફ્ટ ટર્મ 1, પાછું મિડલ ટર્મ એટલે -1. અને આ જે પહેલા જે ઘટકો છે એ એમને એમ પાછા લખી દેવાના છે પહેલા જ ખાલી. આ 3 તો આપણે લખ્યા, હવે આ જે પહેલા ઘટકો છે એમને એમ લખી દો 3, 5, 2, 3. બરાબર. આટલું તમે કરી લો એટલે એડજોઇન્ટ ઓફ એ જે છે એ 5 સેકન્ડમાં તમને શોધી શકશો. બરાબર. જો આ બેનો ગુણાકાર આપણે જેમ કરીએ છીએ 3 - 0. બરાબર. એટલે અહીંયા થઈ જશે 3, 3 - 0 3. પછી આમ જવાનું છે -10 - 2 એટલે -12. પછી એની નીચે 0 + 6 એટલે કે અહીંયા થઈ જશે 6. બરાબર. આ રીતે તમે જાઓ તો પહેલા સ્તંભમાં લખવાનું ને આડા જાઓ તો હારમાં લખવાનું. બરાબર. હવે આ લઈએ છીએ તો 0 + 1 એટલે 1. પછી અહીંયા આ બે લો 1 + 4 5. આ બંને 2 - 0 એટલે 2. હવે અહીંયા -5 - 6 -11, 4 - 5 -1 અને 3 - 2. સોરી 3 અને આ -1 છે અહીંયા એટલે -+ 2 તો અહીંયા થઈ જશે 5. બરાબર. જો અહીં એડજોઇન્ટ ઓફ એ થઈ ગયો. બરાબર. તો આ એક ટર્મ યાદ રાખો, મારા રામ લઈ લો મેથ્સ, અથવા એવું ના રાખવું તો મિડલ, રાઈટ, લેફ્ટ, મિડલ. બરાબર. મિડલ, રાઈટ, લેફ્ટ, મિડલ. બરાબર. અને અહીંયા મેથ્સ ના રાખવું હોય તો બરાબર છે મિડલ, રાઈટ, લેફ્ટ, મિડલ. એટલે વચ્ચેથી શરૂ કરવાનું છે મિડલ, રાઈટ, લેફ્ટ, મિડલ. પછી નીચે જવાનું, પછી ઉપર જવાનું, પહેલું એનું એ જ. બરાબર. પછી એનો એડજોઇન્ટ. હવે એડજોઇન્ટ શોધો એટલે એ ઇન્વર્સ તો ફટાફટ તમને મળી જાય, પણ એ ઇન્વર્સ માટે તમારે ખાલી પહેલી શરત ચેક કરી લેવાની કે માનાંક એ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો એ ઇન્વર્સ પણ તમે આની મદદથી ઝડપથી શોધી શકો છો. તો આ રીતના એડજોઇન્ટ ઓફ એ શોધવાની આ ટ્રીક છે. હવે આપણે આગળ જઈએ. હવે આ થોડા કોન્સેપ્ટ છે એ તમારા ક્લિયર હોવા જોઈએ ચોરસ શ્રેણી માટે. બરાબર. એડજોઇન્ટના છે. અહીંયા છે ચોરસ શ્રેણી એ છે, એની કક્ષા છે n. બરાબર. તો આ તો આપણી ટેક્સ્ટમાં છે જ કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે માનાંક a ઇન્ટુ i થાય, અથવા એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એટલે પણ માનાંક a ઇન્ટુ i. પણ આ પણ છે આપણી પાસે માનાંક એડજોઇન્ટ ઓફ એ એટલે માનાંક a⁻n - 1. બરાબર. n એટલે ધારો કે 3 આપ્યું હોય તો સ્ક્વેર થઈ જશે. બરાબર. 2 4 આપ્યું હોય તો ક્યુબ થશે. એ જ રીતના એડજોઇન્ટ ઓફ એ આ યાદ રાખજો તો માનાંક a⁻n - 2 ઇન્ટુ a. માનાંક a⁻n - 2 ઇન્ટુ a એડજોઇન્ટ ઓફ એ. હવે એનો જ માનાંક તો માનાંક એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ માનાંક a⁻n - 1 નો સ્ક્વેર. બરાબર. અને એડજોઇન્ટ ઓફ એ ટ્રાન્સપોઝ હોય તો એડજોઇન્ટ ઓફ એ નો ટ્રાન્સપોઝ લઈ લો તો ચાલે. એડજોઇન્ટ ઓફ a⁻m હોય તો એડજોઇન્ટ ઓફ એ ની m ઘાત, અને એડજોઇન્ટ ઓફ કે એ હોય તો k ની n-1 કોમન નીકળશે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, અને એડજોઇન્ટ ઓફ in ઇઝ ઇક્વલ ટુ in થશે. બરાબર. હવે આનો ઉપયોગ કરી અને આ રીતના નાના નાના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. જો અહીં આપણને શ્રેણીક આપ્યો છે 1 0 0 3 3 0 અને 5 2 -1 ચોરસ શ્રેણીક છે. આપણે શોધવાનું છે માનાંક એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ.
હવે માનાંક એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે માનાંક a રેઝ ટુ n માઇનસ 1 નો સ્ક્વેર થાય. તો સૌથી પહેલા તો આપણે આનો માનાંક શોધી કાઢીએ છીએ. તો માનાંક a, તો આનું ડિટર્મિનન્ટ કરી દો 1 0 0 3 3 0 5 2 માઇનસ 1. આનું મૂલ્ય શોધો તો 1 કૌંસમાં -3 -0 એટલે -3 બરાબર. અને આ બે તો 0 છે એટલે આનું મૂલ્ય આપણને મળશે -3. માનાંક a નું મૂલ્ય મળે છે -3. હવે માનાંક એડજોઇન્ટ ઇન્ટુ માનાંક એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અહીંયા માનાંક a રેઝ ટુ n માઇનસ 1 નો સ્ક્વેર. n એટલે એનો ઓર્ડર કક્ષા. તો આ 3/3 છે એટલે n બરાબર 3 થશે. તો આના બરાબર થઈ જશે માનાંક a રેઝ ટુ 3 માઇનસ 1 નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ એટલે 4 એટલે માનાંક a રેઝ ટુ 4 બરાબર. તો માનાંક એ આપણને અહીંયા છે -3 તો -3 ની 4 ઘાત એટલે જવાબ આવશે 81 બરાબર. એટલે આ કોન્સેપ્ટ તમારો અહીંયા ક્લિયર હોવો જોઈએ કે માનાંક એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે માનાંક a રેઝ ટુ n માઇનસ 1 નો સ્ક્વેર. n એટલે એની કક્ષા. માનાંક a શોધ્યું આપણે -3 અને કક્ષા 3 છે એટલે અહીંયા માનાંક a રેઝ ટુ 4 -3 રેઝ ટુ 4 એટલે 81. એ જ રીતના આપણે અહીંયા બીજું સમજીએ છીએ. એ આપ્યું છે આપણને. આપણે શોધવાનું છે માનાંક a ઇન્ટુ માનાંક એડજોઇન્ટ ઓફ a. હવે માનાંક એડજોઇન્ટ ઓફ a એટલે માનાંક a રેઝ ટુ n માઇનસ 1. તો અહીંયા 3 છે એટલે અહીંયા માનાંક a અને માનાંક એડજોઇન્ટ ઓફ એટલે n માઇનસ 1 તો 3 માઇનસ 1 એટલે સ્ક્વેર થઈ જશે. એટલે આના બરાબર આપણને થશે માનાંક a નો ક્યુબ. તો માનાંક a તમે શોધશો તો 2 કૌંસમાં 4 માઇનસ 0 એટલે 8 થશે. એટલે અહીંયા થઈ જશે 8 નો ઘન બરાબર. 2 કૌંસમાં 4 માઇનસ 0 એટલે માનાંક a બરાબર 4 થશે બરાબર છે. એટલે 8 નો ઘન થઈ જશે બરાબર. માનાંક એડજોઇન્ટ ઓફ a એટલે માનાંક a રેઝ ટુ n માઇનસ 1 એટલે માનાંક a નો સ્ક્વેર એટલે માનાંક a નો ક્યુબ. માનાંક 8 ની કિંમત હશે 8 એટલે 8 નો ઘન બરાબર છે. હવે આપણે આગળ જઈએ. ઇન્વર્સમાં જ છે. આગળનો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. જો 2 1 7 4 into a minus 3 2 5 minus 3 is equal to 1 0 0 1. તો આપણે અહીંયા a શોધવાનું છે. એ પણ એક શ્રેણિક છે એ આપણે અહીંયા શોધવાનો છે. હવે ધારો કે આ જે શ્રેણિક છે ને આપણે x કહી દઈએ. આ તો a છે જ અને આને y અને આ એકમ શ્રેણિક છે i2 બરાબર. એટલે આપણને અહીંયા x a y ઇઝ ઇક્વલ ટુ i2 મળશે. હવે આપણે અહીંયા a શોધવાનો છે તો આને પહેલી સાઈડ લઈ જાઓ એટલે a ઇઝ ઇક્વલ ટુ થઈ જશે x ઇન્વર્સ y ઇન્વર્સ. a ઇઝ ઇક્વલ ટુ x ઇન્વર્સ y ઇન્વર્સ. તો આપણને આ નિયમ ખબર છે કે a b ઇન્વર્સ હોય તો b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ થઈ જાય બરાબર. તો અહીંયા x ઇન્વર્સ ઇન્ટુ y ઇન્વર્સ એટલે થઈ જશે yx નો વ્યસ્ત બરાબર. હવે yx નો આપણે વ્યસ્ત શોધવાનો છે તો પહેલા આપણે અહીંયા yx શોધીશું. yx તો y એટલે છે -3 2 5 -3 અને x છે 2 1 7 4 બરાબર. આનો ગુણાકાર કરીએ છીએ. પહેલી આ પહેલો સ્તંભ -6 વત્તા 14 બરાબર. એટલે 14 માંથી 6 જશે એટલે 8 રહેશે. -6 વત્તા 14 બરાબર. 14 માંથી 6 જશે એટલે 8. અહીં -3 વત્તા 8 એટલે 5. 5 × 10 10 -21 બરાબર. એટલે -11. 5 - 12 એટલે -7. આ આવ્યું yx. હવે આપણે yx નો વ્યસ્ત શોધવો છે તો પહેલા આપણે અહીંયા માનાંક yx શોધવું પડશે. તો 8 5 -11 -7
तो -56 અને માઇનસ માઇનસ પ્લસ 55 એટલે -1 નોટ ઇક્વલ ટુ 0 આ શરત છે માટે yx ના વ્યસ્તનું અસ્તિત્વ છે મળે તો yx નો કોઈ પણ નો વ્યસ્ત શોધવો હોય તો એનું સૂત્ર છે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન માનાંક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન માનાંક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A પહેલા આપણે શરત ચેક કરવાની કે માનાંક A નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ તો આપણે અહીંયા yx નોટ ઇક્વલ ટુ 0 થયું માનાંક yx તો આપણે હવે yx નો વ્યસ્ત શોધવો છે તો 1 અપોન માનાંક yx અને ઇન્ટુ આવશે એડજોઇન્ટ ઓફ yx તો માનાંક yx ની કિંમત આપણને અહીંયા મળે છે -1 અને 2/2 નો એડજોઇન્ટ છે એટલે આ બેની અદલા બદલી થશે એટલે અહીંયા થઈ જશે -7 અને અહીંયા 8 અને આ બેની નિશાની બદલાશે -5 અને +11 હવે -1 ને અંદર લઈ જાઓ એટલે અહીંયા થઈ જશે 7 5 -11 -8 આ આપણને મળ્યું A એટલે yx ઇન્વર્સ હતા એટલે a ની જે કિંમત છે 7 5 11 -1 x y બરાબર ગુણાકાર i છે એટલે a ઇઝ ઇક્વલ ટુ x ઇન્વર્સ y ઇન્વર્સ એટલે yx ઇન્વર્સ આનો ઉપયોગ કર્યો yx શોધ્યો માનાંક yx નોટ ઇક્વલ ટુ 0 એનો વ્યસ્ત અને એ કોની કિંમત છે તો a બરાબર એટલે a આપણને શ્રેણિક મળે છે 7 5 બરાબર -11 અને -8 તો આ રીતે તમે કોઈ પણ અનનોન શ્રેણિક આપ્યો હોય તો એ જે નોન છે એને પેલી સાઈડ લઈ જાઓ અને વ્યસ્ત કરી અને શોધી શકો છો બીજું આપણે ABCD ધારીને પણ લઈ શકાય પણ એ લાંબી પ્રોસેસ છે આ ઇઝી થઈ જશે હવે આપણે આગળનો સમ જોઈએ Z1 અને Z2 belongs to C સંકર સંખ્યાઓ છે અને એનો માન 1 છે એટલે કે માનાંક Z1 1 માનાંક Z2 1 તો આપણે આ બંનેના ઇન્વર્સ શોધવાના છે બરાબર આ જે શ્રેણિક છે ઇન્વર્સ આ શ્રેણિકનો ઇન્વર્સ અને એનો આપણે ગુણાકાર કરવાનો છે ધારો કે આ શ્રેણિક છે B અને આ A તો આ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થશે બરાબર આ જે અંદરનો શ્રેણિક છે આ Z1 Z2 ધારો કે એને A લઈ લઉં છું ધારો કે A ઇઝ ઇક્વલ ટુ Z1 Z2 માઇનસ Z2 બાર Z1 બાર અને B ઇઝ ઇક્વલ ટુ Z1 બાર માઇનસ Z2 Z2 બાર Z1 બરાબર તો અહીંયા ઉપર ઇન્વર્સ છે એટલે આના બરાબર થઈ જશે B ઇન્વર્સ અને આના બરાબર થઈ જશે A ઇન્વર્સ તો B ઇન્વર્સ A ઇન્વર્સ એટલે AB ઇન્વર્સ થાય હવે આપણે AB ઇન્વર્સ શોધવાનો છે બરાબર તો આપણે પહેલા AB શોધીએ છીએ AB Z1 Z2 માઇનસ Z2 બાર Z1 બાર Z1 બાર માઇનસ Z2 Z2 બાર Z1 આનો ગુણાકાર Z1 ઇન્ટુ Z1 બાર Z1 ઇન્ટુ Z1 બાર એટલે માનાંક Z1 નો સ્ક્વેર થઈ જાય એ જ રીતના પ્લસ Z2 ઇન્ટુ Z2 બાર એટલે માનાંક Z2 નો સ્ક્વેર પછી આવશે માઇનસ Z1 Z2 પ્લસ Z1 Z2 એટલે અહીં થઈ જશે 0 અહીંયા માઇનસ Z1 Z2 પ્લસ Z1 Z2 એટલે આ પણ થઈ જશે 0 હવે આ બંનેનો ગુણાકાર તો Z2 સ્ક્વેર પ્લસ Z1 સ્ક્વેર એટલે માનાંક Z2 સ્ક્વેર પ્લસ માનાંક Z1 નો સ્ક્વેર થઈ જશે Z2 ઇન્ટુ Z2 બાર એટલે Z ઇન્ટુ Z બાર એટલે માનાંક Z નો સ્ક્વેર Z ઇન્ટુ Z બાર માનાંક Z નો સ્ક્વેર એનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ હવે Z1 માનાંક Z1 અને માનાંક Z2 ની કિંમત 1 આપી છે એટલે આ 1 પ્લસ 1 એટલે અહીંયા થઈ જશે 2002 બરાબર આ આપણને મળે છે AB હવે એનો આપણે વ્યસ્ત શોધવાનો છે તો માનાંક AB થશે 4 નોટ ઇક્વલ ટુ 0 એટલે AB ઇન્વર્સનું અસ્તિત્વ છે
બરાબર. તો આ એ બી ઇન્વર્સ છે. એ બી ઇન્વર્સનું સૂત્ર એટલે 1 માનાંક એ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બી. તો માનાંક એ બી આપણને અહીંયા મળે છે 4 અને એડજોઇન્ટ ઓફ એ બી એટલે આ બેની અદલા બદલી 2 2 અને આ બેની નિશાની તો 0 0 જ છે. હવે અહીંયા 4 વડે ભાગશો એટલે અહીંયા આપણને 2/4 એટલે 1/2 0 0 1/2 એટલે આપણો જે આન્સર છે એ મળશે 1/2 0 0 અને 1/2. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જો a બરાબર 1 0 2 0 2 1 2 0 3 એ સમીકરણ x³ minus 6x² plus 7x plus k બરાબર 0 નું બીજ હોય તો k શોધો. આપણે અહીંયા ઓપ્શન આપે છે 2 4 -2 અને 1. આ જે શ્રેણિક છે અને આ સમીકરણ છે. શ્રેણિક એ સમીકરણનું બીજ છે. સમીકરણ આપણને આપ્યું છે તો આ એ આનું બીજ છે માટે થઈ જશે અહીંયા a3 -6a² plus 7a plus k બરાબર 0. તો આના પરથી આપણે k નું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલા આપણે a² શોધી કાઢીએ. a² એટલે a into a 1 0 2 0 2 1 2 0 3 1 0 2 0 2 1 2 0 3. શ્રેણિકનો ગુણાકાર કરીએ છીએ. પહેલી હાર પહેલો સ્તંભ 1 + 0 + 4 એટલે 4 ને 1 5 થઈ જશે. પહેલી હાર બીજો સ્તંભ 0 0 0 એટલે અહીં થઈ જશે 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 + 0 + 6 એટલે 6 ને 2 8. 2 + 0 + 6 એટલે 8. હવે બીજી હાર પહેલો સ્તંભ બરાબર આ રીતે જવાનું છે. તો 0 × 1 એટલે 0 I0 2 એટલે થશે 2. પછી બીજી હાર બીજો સ્તંભ લઈએ છીએ 0 + 4 + 0 એટલે અહીંયા આવશે 4. બીજી હાર ત્રીજો સ્તંભ 0 2 + 3 એટલે 5. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 + 0 + 6 તો 6 ને 2 8. 0 + 0 + 0 એટલે આ 0 થઈ જશે. બીજી હાર ત્રીજો સ્તંભ 2 × 4 + 0 + 9 તો 9 + 4 બરાબર એટલે એ થઈ જશે 13. આ થયું a². હવે a³ શોધવા છે તો a³ એટલે a² × a. a² આપણને મળે છે 508 2 4 5 8 0 13 અને a મળે છે 1 0 2 0 2 1 2 0 3. આનો ગુણાકાર કરો. પહેલી હાર પહેલો સ્તંભ તો 5 + 0 + 16 બરાબર 8 × 2 16 16 + 5 એટલે 21 થઈ જશે. પહેલી હાર બીજો સ્તંભ 0 0 0 એટલે 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 5 × 2 10 + 0 + 8 તરી 24 24 ને 10 34 થશે. પછી બીજી હાર પહેલો સ્તંભ 2 + 0 + 10 એટલે અહીંયા 12 થશે. બીજી હાર બીજો સ્તંભ 0 + 8 + 0 એટલે અહીંયા 8 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 4 + 4 + 15 બરાબર 4 ને 4 8 8 + 15 એટલે 23. 2 × 4 + 4 8 8 + 15 બરાબર એટલે થઈ જશે 23.
ત્રીજી હાર પહેલો સ્તંભ 8 વત્તા 0 વત્તા 26 એટલે 26 વત્તા 8 એટલે અહીંયા થઈ જશે 34 તેર દુ 26 26 વત્તા 8 એટલે 34 પછી બીજી હાર ત્રીજી હાર બીજો સ્તંભ 0 0 0 એટલે 0 આવશે ત્રીજી હાર ત્રીજો સ્તંભ 8 દુ 16 અને વત્તા 0 16 વત્તા 0 અને 33 39 થશે એટલે 9 ને 15 55 બરાબર આ થઈ ગયો તમારો AQ હવે આપણે K શોધવાનું છે તો આમાં પહેલા આપણે લઈ લઈએ AQ minus 6A² plus 7A plus K is equal to 0 તો K is equal to આને રાઈટ હેન્ડ સાઈડ લઈ લો એટલે 6A² minus A³ minus 7A તો A² છે એને 6 વડે ગુણો આ A² છે એને આપણે 6 વડે ગુણીએ છીએ એટલે અહીંયા 6 × 5 30 0 6 × 48 6 દુ 12 6 ચોક 24 6 35 6 48 0 અને 78 માઇનસ AQ તો આપણે માઇનસ સાઇન અંદર લઈ જઈએ છીએ એટલે પ્લસ લખીએ છીએ અને AQ માઇનસ 21 0 માઇનસ 34 માઇનસ 12 માઇનસ 8 માઇનસ 23 માઇનસ 34 0 માઇનસ 55 અને A ને માઇનસ 7 વડે ગુણીએ છીએ એટલે અહીંયા માઇનસ 7 0 માઇનસ 14 0 માઇનસ 14 માઇનસ 7 માઇનસ 14 0 માઇનસ 21 બરાબર હવે આ ત્રણેય ત્રણનો આપણે અહીંયા સરવાળો કરીએ છીએ તો 21 અને 7 28 થશે તો 30 માઇનસ 28 એટલે 2 વચ્ચેના પદ 0 બરાબર અહીંયા 4 ને 4 8 3 ને 1 4 એટલે 48 માઇનસ 48 એટલે 0 થઈ જશે પછી 12 ઓછા 12 ને 0 એટલે 0 24 14 અને 8 બરાબર 22 થશે તો 24 માઇનસ 22 એટલે 2 30 અને 30 એટલે 0 48 માઇનસ 48 0 0 વચ્ચેના પદ અને 78 માઇનસ 55 માઇનસ 21 તો આ 76 થશે 5 ને 6 એટલે અહીંયા 2 રહેશે એટલે તમારું જે K નું મૂલ્ય છે એ મળે છે 200 અને એકચ્યુઅલી અહીંયા આપણને K આ મળે છે તો તમને અહીંયા માનાંક K પૂછ્યું હશે માનાંક K ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા K આપણને શ્રેણિક મળે છે તો માનાંક K ઇઝ ઇક્વલ ટુ 2 × 4 માઇનસ 0 એટલે અહીંયા મૂલ્ય મળશે 8 અથવા ઓપ્શનમાં કંઈક 2i હોઈ શકે અહીંયા જે 4i છે એની બદલે અહીંયા તમે આમાંથી 2 કોમન કાઢી લેશો તો 2i 4i બરાબર i હોઈ શકે તો આના બરાબર થઈ જશે 2i તો આ રીતના એકચ્યુઅલી છે આપણો ટેક્સનો સમ બરાબર આપણને અહીંયા આપ્યું છે કે A³ માઇનસ 6A² પ્લસ 7A પ્લસ K બરાબર 0 તો K શોધો બરાબર અથવા આના બરાબર 0 સાબિત કરો પણ થોડું પૂછવાની જે સ્ટાઇલ છે એ આખી અલગ છે એટલે કન્ફ્યુઝનમાં આવ્યા વગર તમે આ રીતના સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજે આપણે એપિસોડ 5 છે એ પૂરો કરીએ છીએ હવે આપણો જે લાસ્ટ એપિસોડ 6 છે એમાં આપણે નિશ્ચાયક અને શ્રેણિક કમ્બાઈન કરી અને સમજાવીશું નમસ્કાર